गुड मॉर्निंग। આપણે લાસ્ટમાં ન્યૂટનનો બીજો નિયમ તારવ્યો એન કણોના તંત્ર માટે। આજનો આપણો જે મુદ્દો છે એ છે વેગમાન સંરક્ષણનો નિયમ। જો ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 આ બેમાં આપણે વેગમાન વિશે માહિતી મેળવી, વેગમાન સંરક્ષણનો નિયમે શીખા। ચેપ્ટર 5 અને 6 માં વેગમાન સંરક્ષણ એક કણ માટે કે બહુ તો બે કણ માટે આપણે લાગુ પાડતા હતા। પહેલાં તો વેગમાન સંરક્ષણ હું તમને યાદ કરાવી દઉં, બરાબર। જો રેખીય વેગમાન સંરક્ષણ આપણે ભણ્યા એમાં શું જોયું હતું તો કે વેગમાન અચળ રહીએ તો સંરક્ષણ થયું કહેવાય ને, વેગમાનમાં કોઈ ફરક ન પડે। અચ્છા, વેગમાન અચળ રાશિ હોય એનું સમય સાપેક્ષે વિકલન 0 થાય, કેમ કે વેગમાન તો અચળ રાશિ છે, એટલે dp/dt 0 થયું। હવે dp/dt જો 0 હોય તો dp/dt તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે બળ થાય, બાહ્ય બળ, પાંચમું ચેપ્ટર F બરાબર 0 થયું ને। તો પાંચમા ચેપ્ટરમાં એવું આપણે ભણી ગયા, છઠ્ઠા ચેપ્ટરમાં એવું ભણી ગયા કે જો બાહ્ય બળ 0 હોય તો આપેલ પદાર્થનું વેગમાન બદલાતું નથી, અચળ રહે। રેડી? અથવા સંઘાતવાળા જે બે પ્રશ્ન ભણ્યા હતા ને, સંઘાતમાં એક પથ્થર બીજા પથ્થરને સામસામે અથડાય તો એ બે સામસામા બળ લગાડે છે, બે આંતરિક બળમાં આવશે, બાહ્ય બળમાં નહીં આવે। એ બે બળની નેટ અસર તો ત્યાં કાઉન્ટ નહીં થાય, બરાબર। બાહ્ય બળ 0 છે તો આપણે એવું કહેતા કે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક। સંઘાત પહેલાંનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન બે સમાન જ રહેશે, ભણ્યા હતા કે નહીં? તો અહીંયા વેગમાન સંરક્ષણ હતું, કેમ? તો કે બાહ્ય બળ 0 હતું। પાંચમા ચેપ્ટરમાં મેં તમને એક ઉદાહરણ સરસ કરાવ્યું હતું, બંદૂકની ગોળી અને બંદૂકનું, કે ભાઈ ફાયરિંગ કર્યું એ પહેલાં બંદૂક સ્થિર છે, ગોળી સ્થિર છે, વેગ બેના 0 થયા તો બેનું ફાયરિંગ પહેલાંનું કુલ વેગમાન 0 થાય, કેમ કે વેગ 0 તો બેને વ્યક્તિગત વેગમાની 0 અને એનો સરવાળો 0। હવે ફાયરિંગ કર્યું, જો ફાયરિંગ કરવામાં આવે તો અહીંયા બાહ્ય બળ કાંઈ હોતું નથી, બુલેટની કેમિકલ એનર્જી ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે, બુલેટ ફાયર થઈ, બુલેટ આગળ ગઈ, મતલબ બુલેટનું વેગમાન જો ધન લઈ તો સામે બંદૂક પાછળ જશે, એટલે એનું વેગમાન ઋણ લઈ તો અહીંયા આપણે એવું કહેતા હતા કે ભાઈ બેના વેગમાન ઇક્વલ એન્ડ ઓપોઝિટ હશે, બેના વેગ ભલે અલગ રહ્યા, દળ ભલે અલગ રહ્યા, પણ વેગમાને તો સરખું જ રહેવું પડે। અને પછી આપણે કહેતા હતા કે ભાઈ ફાયરિંગ પછીનું કુલ વેગમાન અને ફાયરિંગ પહેલાંનું કુલ વેગમાન આખા તંત્રનું અચળ રહેતું હતું, અને એને જ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કીધો હતો, યાદ આવે ને? અહીંયા હવે વાત આવે છે એન કણોના તંત્રની। અહીંયા બે કણ હતા અથવા તો એક કણ હતો અને ચર્ચા કરતા હતા કે ભાઈ બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સંરક્ષણ થાય। અહીંયા વાત આવે છે એન કણોની। તો આપણે એન કણ માટે ન્યૂટનનો બીજો નિયમ તો તારવો, dp/dt બરાબર F એક્સટર્નલ, બરાબર। જ્યાં P શું હતું તો કે એન કણોનું કુલ વેગમાન હતું। તમને એમ કે છે એનું વિકલન કરો તો બળ મળે છે, એ બીજો નિયમ છે। હવે અહીંયા બળ 0 કરી નાખો તો અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય, બરાબર। જો શરૂઆત કેમ કરવી, કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ dp/dt બરાબર F એક્સટર્નલ થાય જો કણોના તંત્ર પર લાગતા બાહ્ય બળોનો સરવાળો 0 હોય તો F એક્સટર્નલ 0 થાય। મતલબ ઉદાહરણથી આપણે સમજતા જાય, એક બલૂન છે, બરાબર, તમે અહીંથી થોડુંક બળ આપ્યું, અહીંથી થોડુંક બળ આપ્યું, અને બળ એવું છે કે આના શેપમાં આપણે કંઈ ચેન્જ થતો નથી એવું સ્વીકારી લઈ, સમજવામાં સરળતા રહી। એટલે તો અહીંયા આપેલું બળ બાહ્ય બળ છે, અહીંયા આપેલું બળ એ બાહ્ય બળ છે। અહીંયા એક વ્યક્તિ 10 ન્યૂટન બળ આપ્યું, અહીંયા બીજી વ્યક્તિ 10 ન્યૂટન બળ આપ્યું, બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે। નેટ ફોર્સ ધારો કે શું થઈ ગયું, 0 થઈ ગયું। હવે મને કહો બલૂન કઈ દિશામાં જશે, આમ જશે કે આમ જશે? એ ક્યાંય નહીં ગઈ, સ્થિર પડ્યો રહેશે। મતલબ આખા તંત્રનું વેગમાન બળ નહોતા દીધા તોય સ્થિર બલૂન પડ્યો હતો, હવે બળ દીધા તોય બલૂન સ્થિર છે, મતલબ વેગમાનમાં ફરક પડતો નથી। પણ અંદરના કણોનો વિચાર કરો તો એક મોલેક્યુલ છે એ આ વ્યક્તિ જાય છે P1, બીજો મોલેક્યુલ આવી રીતે જતો હશે, તો પછીનો મોલેક્યુલ છે તો એ કંઈક અલગ વ્યક્તિ જતો હશે, મતલબ બધાય મોલેક્યુલને પોતપોતાના વેગમાન હશે। હવે તમે બળ નથી દીધા ત્યારે બલૂન સ્થિર છે, એનો મતલબ અંદરના બધાય વેગમાનનો સરવાળો 0 જ થતો હોવો જોઈએ તો જ બલૂન સ્થિર પડ્યો હોય, બરાબર। અને હવે તમે બહારથી બળ દીધા તોય બલૂન સ્થિર છે, એનો મતલબ હવે ફરીથી અંદરના દરેક કણના વેગમાનનો સરવાળો પણ 0 જ હશે તો જ બલૂન સ્થિર હોય।
તો અહીંયા એને એન કણોના તંત્રના કુલ વેગમાનની વાત આવી ગઈ કે જો બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન, પછી ગમે એટલા કણ એમાં કેમ નથી, વ્યક્તિગત વેગમાન ભલે ને બધાના નોન ઝીરો હોય, ભલે ને એને પોતપોતાની કંઈક કિંમત હોય, પણ હું એવું કહી શકીશ કે 10 કણની કિંમત, ધારો કે 10 કણની કિંમત કંઈક છે, તો સામે બીજા 10 કણ એવા હશે જ કે જેની કિંમત આપે આગલા 10 કરતાં વિરુદ્ધ દિશામાં હશે, એટલે એ નેટ 0 કરી નાખશે અને પ્રારંભિક વેગમાન જે 0 હતું એ જ આવી જશે. સમજાય ને? તો મેં એફ એક્સટર્નલ 0 લઈ લીધું કે ભાઈ માની લો કે આની ઉપર જે કંઈ નેટ ફોર્સ લાગે છે એ બધું 0 થઈ જાય છે, તો આ બળ 0 થઈ ગયું એટલે અહીં 0 આવી ગયા, dp/dt એમના એમ થયા. હવે dp/dt 0 છે, કોઈ પણ રાશિનું વિકલન 0 ક્યારે થાય? હાંસી એમ નોંધ કરજો, કોઈ પણ રાશિનું વિકલન 0 તો જ થાય જો એ રાશિ અચળ હોય. તો એનો મતલબ અહીંયા પીનું વિકલન 0 છે, તો પી પોતે અચળ હોય ને પી શું હતું? આખા તંત્રનું વેગમાન હતું, આખા બલૂનનું વેગમાન હતું, આખા ફૂટબોલનું વેગમાન હતું, આખા રૂમનું વેગમાન હતું, અંદરના દરેક કણનો એમાં સરવાળો આવી ગયો હતો. એ વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. તો વેગમાન અચળ રહેવાની ઘટનાને જ વેગમાન સંરક્ષણ કહેવાય ને, તો આવી ગયું વેગમાન સંરક્ષણનો નિયમ. તો વિધાન શું બને? એટલે કે જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. વેગમાન સંરક્ષણનો નિયમ થયો. અહીંયા મેં કીધું રેખીય વેગમાન સદિશ સ્વરૂપે લીધું છે ને, તો મારે 3 ઘટક લેવા પડે. એક્સ દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક, ઝેડ દિશાનો ઘટક. આના બરાબર ટેક્સ્ટબુકમાં લખ્યું C1, આના બરાબર C2, આના બરાબર C3. તો C1, C2, C3 એમાં મૂંઝાઈ નથી જવાનું. C4 કોન્સ્ટન્ટ છે કે ભાઈ pxની કિંમત કંઈક અચળ છે. અચળ એટલે કોન્સ્ટન્ટ, તો એ C1. જરૂરી નથી કે ત્રણેય સરખા અચળ જ હોય. pyની કિંમત એ અચળ રહેશે, pzની કિંમત એ અચળ રહેશે. એટલે મેં C1, C2, C3 લખી દીધા છે. px શું છે? p નો x દિશાનો વેગમાન, py y દિશાનું વેગમાન, pz z દિશાનો ઘટક થયો. અહીં px, py અને pz એ સદિશ p ના x, y, z દિશામાં ઘટક છે જે અચળ છે, અને C1, C2, C3 પણ અચળાંક છે. ખ્યાલ આવ્યો? મતલબ સદિશ p બદલાતો નથી, અચળ છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પાકો કરવો પડશે. જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ખ્યાલ આવ્યો? અચ્છા, આમાં હજી આગળ આઈ લખવું પડશે. આપણે આઈ ભણી ગયા છીએ કે નહીં? MACM બરાબર F એક્સટર્નલ, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કુલ દળનો ગુણાકાર પણ બાહ્ય બળ જેટલો થાય. ભણ્યા છો તમે? MACM બરાબર F એક્સટર્નલ. આનો યાદ હોય તો આગળની થિયરી 3 વાર લખી નાખજો, નહીતર ભૂત થઈ જશે બધું. MACM = F એક્સટર્નલ થાય. પણ F એક્સટર્નલ તો આપણે અહીં શું લીધું? બાહ્ય બળ શું લીધું છે આપણે? 0. તો હું ફરીથી F એક્સટર્નલની કિંમત 0 લઉં, આની કિંમત 0 લઉં તો દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એનો ગુણાકાર 0 થાય. દળ પોતે નોન 0 છે, એટલે કે અશૂન્ય છે, એટલે એ આ બાજુ છેદમાં જાય તો 0 / m બરાબર 0 થઈ જશે. એનો મતલબ તો પ્રવેગે 0 થવું પડે ને કે ભાઈ ACM 0 છે. m તો કોઈ દી 0 થશે નહીં, દળ તો કોઈ દી 0 થશે નહીં, ફુગાનું કંઈક તો દળ હશે. એટલે દળ 0 ન થાય, પણ બેનો ગુણાકાર 0 છે, તો એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 થયો ને, ACM 0 થાય ને. અચ્છા, પણ આપણે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેવી રીતે મેળવો હતો? તો કે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય સાપેક્ષે વિકલન કરીને, એટલે કે ACM બરાબર dVCM/dt. યાદ આવ્યું? ACM એટલે dVCM/dt. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. પ્રવેગ 0 હતો એટલે આ વિકલન 0 થાય. મેં આની કિંમત મૂકી, અહીં લખી દઉં છું, કેમ કે પ્રવેગ બરાબર dV/dt થાય. એટલે dVCM/dt બરાબર 0 થયું, તો VCM અચળ મળે. કેમ? તો કે ભાઈ વિકલન 0 છે, વિકલન 0 તો જ થાય જો આ રાશિ અચળ હોય. અચળનું વિકલન 0 થાય તો VCM અચળ થયો. એનો મતલબ જો બાહ્ય બળ 0 હોય તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એનો વેગ બદલતું નથી, એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. જો એટલે કે જો તંત્ર પર કુલ બાહ્ય બળ 0 હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM અચળ થાય. ઓકે, ક્વેશ્ચન નંબર 23 ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, અને ક્વેશ્ચન વાંચો તો એમ થઈ જાય કે ભાઈ થોડુંક અઘરું હશે, પણ અઘરું કાંઈ નથી.
મેઇન ટોપિક 12th છે અને તમને ઉદાહરણ તરીકે 11માં આપ્યો છે. જો રેડિયમના ન્યુક્લિયસના વિભંજનથી જે ઘટના બને એમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો. તો વિભંજનવાળો કોન્સેપ્ટ છે ને એ ખરેખર 12માનો છે, પણ વેગમાન સંરક્ષણ થાય છે એ કોન્સેપ્ટ 11માનો છે. તો પહેલાં તો વિભંજન તમને સમજાવી દઉં. ચલો, તમને બધાને ખબર છે યુરેનિયમ છે, યુરેનિયમ એનો પરમાણુ ક્રમાંક 92 છે અને એટોમિક વેઇટ એનું 238 છે. આ યુરેનિયમનો ન્યુક્લિયસ છે ને, મતલબ ન્યુક્લિયસનો ભાગ જેમાં 92 પ્રોટોન રહેલા છે, 146 ન્યુટ્રોન રહેલા છે. આ છે ને સંખ્યા એવી વિચિત્ર છે ને કે યુરેનિયમનું ન્યુક્લિયસ પોતે સ્ટેબલ નથી રહી શકતું. એને સ્ટેબિલિટી લેવા માટે એ પોતાનામાંથી 2 પ્રોટોનને અને 2 પ્રોટોનને અને 2 ન્યુટ્રોનને બહાર ધકેલી દે છે ન્યુક્લિયસની બહાર. તો પોતે સ્ટેબલ થવા માટે 2 પ્રોટોનને 2 ન્યુટ્રોનને બહાર ધકેલી દે છે. એના લીધે હવે આ 92ને બદલે શું થઈ જશે? 90 થઈ જશે. અને પરમાણુ ભાર 2 ને 2 4 ઘટી જાય ને એટલે અહીંયા 234 થઈ જશે. તો 90માં અહીંયા યુરેનિયમનું આવે, અહીં બીજું તત્વ આવી જશે. વોટેવર, અત્યારે એમાં નથી પડતા કોણ થયું એ. પણ એને સ્ટેબલ થવા માટે પોતાની અંદરથી પ્રોટોન ન્યુટ્રોનને બહાર ધકેલવાની પ્રક્રિયા છે ને એને વિભંજન કહેવાય. તમને કીધું છે અહીંયા રેડિયમનું વિભંજન થાય છે, મતલબ રેડિયમ એ યુરેનિયમની જેમ સ્ટેબલ નથી. તો સ્ટેબિલિટી લેવા માટે પોતાની અંદરથી 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન કાઢી નાખે. 2 પ્રોટોન 2 ન્યુટ્રોન એટલે હિલિયમનું ન્યુક્લિયસ થયું. હિલિયમ તો ખબર છે ને બધાને, બીજા નંબરનો તત્વ થયું, વાયુ થયો. તો એમાં બીજો નંબર છે એટલે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, 2 પ્રોટોન છે, ન્યુક્લિયસમાં 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે. તો એનો પરમાણુ ભાર 4 થયો, પરમાણુ ક્રમ એનો 2 થયો. તો રેડિયમમાંથી સ્ટેબિલિટી લેવા માટે હિલિયમનો ન્યુક્લિયસ બહાર નીકળી જવાની ઘટનાને વિભંજન કહેવાય. તમને ક્વેશ્ચન એમ કે છે કે વિભંજન થયું તો એમાં વેગમાનનું સંરક્ષણ થાય કે કેમ, શું કામ થાય સમજાવો. તો એના 2 અલગ અલગ કિસ્સા છે. કાં તો એવું બને કે રેડિયમનું એક ન્યુક્લિયસ છે એ આવી રીતે ગતિ કરે છે અને વિભંજન થયું એટલે આલ્ફા આ દિશામાં ભાગ્યો, રેડોન બનશે એમાંથી આ દિશામાં ભાગ્યું. બરાબર, રેડિયમનું વિભંજન થતાં 2 કણ છૂટા પડે, એક આલ્ફા કણ જે બહુ નાનો હોય અને એક રેડોન જે મોટો હોય. એ બેનો ટોટલ રેડિયમ જેટલો થાય. ખ્યાલ આવ્યો? તો જુઓ ધ્યાનથી, આ રેડિયમ છે, ચોક્કસ વેગથી એ આ તરફ ગતિ કરે છે. તો રેડિયમ હજી વિભંજન નથી થયું તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે, ગોળો થયો એક, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ તરફ v વેગથી ગતિ કરે છે. આપણે કાંઈ બહારથી બળ આપવું પડતું નથી, વિભંજન એની મેળે થાય છે. બાહ્ય બળ 0 છે. છોકરાઓ, બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સંરક્ષણ થાય, આગલા ક્વેશ્ચનમાં ભણ્યા. તો આના વેગમાનનું સંરક્ષણ થશે, મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. આપણે એ જોયું હતું કે બળ 0, F એક્સટર્નલ 0 હોય તો આપણે એ જોયું હતું કે ACM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 હોય તો VCM અચળ આવ્યું હતું. યાદ આવ્યું? નતર આગલી થિયરી રિવાઇન્ડ કરીને જો. એનો મતલબ આનો વેગ શું રહેશે? અચળ રહેશે. શું રહેશે? અચળ. આવું આપણે આગલા ક્વેશ્ચનમાં જોયું. તો હવે આની પર બાહ્ય બળ તો લાગતું નથી, આ અચળ વેગથી ગતિ કરતું જાય છે. અહીંયા પહોંચે ને ત્યારે એનું વિભંજન થઈ જાય છે. વિભંજન એટલે એક ન્યુક્લિયસના 2 ભાગ પડી ગયા, એક બહુ નાનો ભાગ પડ્યો, એક મોટો ભાગ પડ્યો. નાનો ભાગ છે એ આલ્ફા કણ છે, હિલિયમ ન્યુક્લિયસ છે, અને બીજો ભાગ છે એ રેડોન છે. આનું નામ છે રેડોન. આ 2 છૂટા પડ્યા પણ અહીંયા બાહ્ય બળ કાંઈ લગાડ્યું નથી. તો એનો મતલબ આનું પોતાનું વેગમાન હશે, આનું વેગમાન આ દિશામાં હશે. હું આને m1 v1 વેગમાનથી દર્શાવી દઉં, આનું વેગમાન m2 v2થી દર્શાવી દઉં, અને આના વેગમાનને હું mv થી દર્શાવી દઉં. બાહ્ય બળ 0 છે છોકરાઓ. તો ઓલો સંઘાત જેવું જ થયું ને, કે માની લો કે અહીંયા સંઘાત થયો એમ સમજી લઈ, તો સંઘાત પહેલાંનું વેગમાન mv, સંઘાત બાદનું વેગમાન m1 v1 પ્લસ m2 v2 બે કેવા થાય? અચળ થાય ને. કેમ? તો કે બાહ્ય બળ 0 છે. સમજાણું? મતલબ એવો થયો, એ લોકોની ભાષા બહુ અઘરી છે, હું એ સમજાવું છું, પણ પહેલાં આપણો કોન્સેપ્ટ તો ક્લિયર કરીએ કે આ v વેગથી ગતિ કરે છે ને વિભંજન થયું તો વિભંજન થઈને આલ્ફા અને રેડોન એવી જ રીતે ગતિ કરશે કે જેથી કરીને એનું આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર આ જ માર્ગ ઉપર આગળ વધે રાખશે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાશે નહીં. કેમ? તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર નેટ ફોર્સ 0 છે.
એટલે એનો પ્રવેગ 0 છે, પણ એનો વેગ અચળ રહેશે. જે વિભંજન થયું પહેલાં જે વેગ હતો દ્રવ્યમાન કેન્દ્રનો, એ જ વેગથી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અહીં ચાલુ રહેશે. થોડાક સમય પછી આ રેડોન આગળ વધી ગયો હશે, અહીંયા હશે, તો થોડાક સમય પછી આલ્ફા આગળ વધ્યો હશે તો આલ્ફા અહીંયા હશે, તો એ બેને જોડતી રેખા ઉપર દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા પહોંચી ગયું હશે. મતલબ તમે જોઈ શકો છો કે રેડોન જેમ જેમ આલ્ફા જેમ જેમ આગળ વધતો જાય એમ એને એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ માધ્યમમાં આગળ વધતું જશે. કોન્સેપ્ટ ક્લિયર થયો? બાહ્ય બળ 0 હતું ને તો આ થાય, બાકી થાય નહીં. હવે બીજું એક ઉદાહરણ લઈ. માની લો કે રેડિયમ છે ને એ સ્થિર છે. રેડિયમ ગતિ કરતો નથી. આ એક ગતિ કરતું ઉદાહરણ લીધું, આ સ્થિર હોય એવું ઉદાહરણ લીધું. હવે સ્થિર લીધું તો એનો દ્રવ્યમાન કેન્દ્ર, જે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર હોય ને રેડિયમ અણુનું, એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શું થાય? 0 થાય. પૈડો રેડિયમ વિભંજન પામે છે, એટલે કે 2 ન્યુક્લિયસ બની ગયા. તો હવે જોજો ધ્યાનથી, આ તો ઓલું બુલેટમાંથી બંદૂકમાંથી બુલેટ ફાયર કરીને એવું ઉદાહરણ થઈ ગયું કે તમે જેવું ફાયર કરો ને તો બુલેટ ગતિમાં આવે અને બંદૂક ગતિમાં આવે, એવું જોયું હતું ને. તો અહીંયા રેડિયમ બંદૂક અને બુલેટનું કોમ્બિનેશન છે ને એની જગ્યાએ થઈ. હવે વિભંજન થયું એટલે બુલેટ નીકળી અથવા તો બંદૂક પાછળ ગઈ અને બુલેટ આ બાજુ ગઈ. ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેગમાનથી ગતિ થતી. યાદ આવે ને બુલેટ અને બંદૂકના ઉદાહરણમાં? સેમ વસ્તુ અહીંયા આલ્ફાને આમ બાજુ જવું પડશે અને રેડોનને આમ જ જવું પડશે. શું કામ? બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ જ વેગમાનથી સામસામા ગયા. તો કે આનું આ તરફનું વેગમાન m1 v1, આનું આ તરફનું વેગમાન m2 v2, આ બેનો સરવાળો શું થાય? તો કે પ્રારંભમાં આનું જે વેગમાન હતું, આનું વેગમાન કેટલું હતું? mvcm બરાબર. તો કે vcm 0 હતો એટલે એનું વેગમાન 0 થયું. તો આ બેનો સરવાળો એ શું થાય? 0 થાય. તો હું લખું ને m1 v1 પ્લસ m2 v2 બરાબર 0. જોવો જોઈએ m1 v1 બરાબર માઇનસ m2 v2 ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેગમાન થયા. એટલે જ્યારે રેડોન સ્થિર હોય ત્યારે એનું વિભંજન થાય ને આલ્ફા અને રેડોન કણ મળે, એ બે સામસામી દિશામાં જ ગતિ કરશે. એવી જ રીતે એની ગતિ થશે કે એ બેનું દ્રવ્યમાન કેન્દ્ર આ જ જગ્યાએ પડ્યું રહેશે, હલશે નહીં. માની લો કે થોડીક વાર પછી રેડોન અહીંયા પહોંચી ગયો, થોડીક વાર પછી આલ્ફા અહીંયા પહોંચી ગયો, છતાંય દ્રવ્યમાન કેન્દ્ર આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ પડ્યું રહેશે. કેમ? તો કે બાહ્ય બળ 0 હતું એટલે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે નહીં. સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિમાં હશે તો ગતિ ચાલુ રાખશે. સમજાણું? મેં આખું સમજાવી દીધું. હવે એ લોકોએ જે ભાષા યુઝ કરી છે એ સમજીએ. જુઓ, રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ અને આલ્ફા કણ બને છે. જો રેડિયમમાંથી શું બન્યું? રેડિયમ હતું, એમાંથી બન્યો રેડોન અને એક આલ્ફા, આ 2 કણ બન્યા. અને આ પ્રક્રિયા આંતરિક બળને કારણે થાય છે. આંતરિક બળો તો દ્રવ્યમાન કેન્દ્રને અસર કરતા નથી, બરાબર? અને બાહ્ય બળો તો કે અહીંયા બાહ્ય બળ તમે આટલા સૂક્ષ્મ લેવલે બાહ્ય બળ તો કંઈ લગાડી નથી શકતા, અને હશે તો એ સૂક્ષ્મ ધોરણે હશે એટલે એને ઉગણી શકાય. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું વિભંજન થતાં પહેલાંનું વેગમાન, તંત્ર એટલે કોણ થયું? તો કે આ રેડિયમને મેં તંત્ર કીધું છે. અહીંયા વિભંજન થયું, બરાબર? બાહ્ય બળ શૂન્ય છે તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? તો કે વિભંજન પહેલાંનું વેગમાન, તંત્રનું વેગમાન, અને વિભંજન પછી તંત્રમાં કોણ આવે? તો કે રેડોન અને આલ્ફા બે સંયુક્ત રીતે આવે ને, એનું કુલ વેગમાન બે અચળ રહેશે. શબ્દ આ ભારે છે. રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણ નિયમ અનુસાર તંત્રનું વિભંજન થતાં પહેલાંનું વેગમાન અને વિભંજન બાદ તંત્ર એટલે કે રેડોન પ્લસ આલ્ફાનું વેગમાન બે સમાન જ થશે. સમજે પડી? મતલબ અનુકૂળ વેગમાન mv બરાબર અનુકૂળ વેગમાન m1 v1 પ્લસ m2 v2 બે સમાન થશે. આ માટે રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય કે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાની મૂળ દિશા શું હતી દ્રવ્યમાન કેન્દ્રની? તો કે રેડિયમ જે દિશામાં જતું હતું એ જ દ્રવ્યમાન કેન્દ્રની દિશા હતી. તો રેડોન અને આલ્ફા એવી જ રીતે ગતિ કરશે કે જેથી એના દ્રવ્યમાન કેન્દ્રની દિશા મૂળ દિશા જેટલી જ રેડોન જેટલી જ દિશા હશે, જે આકૃતિ એમાં દર્શાવેલ છે. આકૃતિ એનું વર્ણન થયું. આકૃતિ બી છે ને જે બીજી, એનું એક જ સ્ટેપનું વર્ણન છે. જો આપણે
એવું વિચારીએ કે રેડિયમ ન્યુક્લિયસ સ્થિર છે, આ સ્થિર લીધો તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ, ઉત્પન્ન થયેલા કણમાં રેડોન અને આલ્ફા, એની ગતિ એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં જ થશે, એવી રીતે કે જેથી એમનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં જ્યાં હતું ત્યાં જ રહેશે. દેટ્સ ઇટ. તો આ થયો વિભંજન માટે વેગમાન સંરક્ષણનો નિયમ. લખીને પાકો કરજો, બરાબર છે? તો જ આવડશે, બાકી નહીં આવડે.